વેલકમ સ્ટુડન્ટ્સ. ગુડ મોર્નિંગ. આપણે આજે સ્ટેટિસ્ટિક્સ બોર્ડ રિવિઝન ચાલી રહ્યું છે અને બોર્ડના રિવિઝનમાં તમને બધાને ખબર છે કે સેક્શન વાઇઝ આપણે કામ કરી રહ્યા છીએ કે તમે બોર્ડની એક્ઝામ આ વર્ષે COVID-19માં આપવા જશો તો શું એ લોકોએ નક્કી કર્યું છે ને એ પ્રમાણે આપણે પ્લાનિંગ કરીએ છીએ. તમારામાંથી કોઈને યાદ છે કે સર તમે આટલું કરાવી દીધું છે અને હવે આપણે આ કરવાનું છે? એ હાથ ઊંચો કરો. સર તમે આટલું કરાવી દીધું છે, હવે આટલું કરાવવાનું તમારે બાકી છે, એટલે હવે આપણે આ કરવાનું છે. હાથ ઊંચો કરો. સર વિભાગ F ક્લિયર. શું કહે છે પાર્થિવ બેટા? F ક્લિયર. એમ એ તો બરાબર છે, પણ બીજું હાથ કેમ ઊંચો નથી થતો અંદર? અત્યારે બરાબર છે, વાંધો નહીં. હા, બસ આવું કરવું એમ. મારે જોવું છે કેટલાને આવડે છે, ખબર છે એટલા માટે. પહેલા તો એ તો ખબર હોય ને. આ તો અહીંયા બેઠા છે ખરા, ખબર જ નથી શું ભણવાનું છે, તો આ નવાઈની વાત છે. અને સ્ટુડન્ટ જેને થોડુંક પણ આવડે છે, સમજો, એને જાતે પ્રેક્ટિસ કરવી હોય તો એને એટેન્ડન્સ માટે થઈને અહીંયા આવવાની જરૂર નથી કે તમે એટેન્ડન્સ કરો છો, પણ આ ફાયદો થશે 100%. રિપીટ થશે, રિવિઝન થશે. પણ જો તમે જાતે કરી શકતા હો તો તમે જાતે ફટાફટ મહેનત કરજો, કારણ કે ટાઈમ ઓછો છે. આપણી સ્કૂલની બી એક્ઝામ ચાલુ થશે તો આખો મહિનો એક્ઝામમાં જશે. નેક્સ્ટ મંથ. સર પાર્થેન્દ્ર તું બોલ બેટા. સેક્શન F થઈ ગયું સર. સેક્શન F આખો પતી ગયો બેટા આપણો. એટલે 20 માર્કનું કામ, એટલે સોરી બોલી ગયો તો 20 માર્કનું કામ આપણું થયું. સેક્શન F 20 માર્ક્સનું થયું. પછી સર પછી આગળ કરાવવાનું છે. અચ્છા, આગળ આજે કયું કરાવવાનું હતું? શું ચેપ્ટર કરાવવાનું હતું એવું મેં કીધું હતું કે યાદ રાખજો. ચેપ્ટર 4-5. યસ સ્ટુડન્ટ, આજે હું ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5 કરાવવાનો છું પાર્ટ 2 માંથી. ભાગ 2 જે તમારું મેક્સિમમ કવર અપ કરે છે બાકીનું. જો તમને ફર્સ્ટ પાર્ટમાંથી સેક્શન F ક્લિયર થઈ ગયું તો એ 20 માર્ક્સ થયા, અને સેકન્ડ પાર્ટમાંથી 4th અને 5th ચેપ્ટર કરી નાખો તો મેક્સિમમ માર્ક્સ એમાંથી કવર થાય છે. 2-3 માર્ક્સમાં જે આવે છે બધું એ તમને આવડી જશે. 2-3-4 તોને માનતો. ઠીક છે. એના કરતા વધારે પહેલા તો કોઈએ સેક્શન F માં તૈયારી કરી હોય, સમજ્યા હોય અને ના આવડ્યું હોય, ડિફિકલ્ટી હોય તો એ પહેલા પૂછી લો. સેક્શન F ની ડિફિકલ્ટી હોય તો પૂછી લો. ઓકે, તો સ્ટુડન્ટ્સ એવું માની લઉં છું કે તમે બધાએ સેક્શન F કમ્પ્લીટ કરી દીધું છે અને પરફેક્ટલી તૈયાર થઈને બેઠા છો. આવું હું માની લઉં છું. મારે વધારે કશું કહેવું નથી, પણ એવું આપણે માનીને આગળ જઈએ છીએ. હવે તો આજે ચેપ્ટર નંબર 4 પાર્ટ 2 અને ચેપ્ટર નંબર 5 પાર્ટ 2 એના સમ્સ લઈ રહ્યા છીએ. કદાચ એક જ પેપર થાય તો બહુ ચિંતા કરવી નહીં, પણ બધી વસ્તુ કવર થાય એ બહુ જરૂરી છે. બરાબર છે? અને હું સીધું એમાંથી સેક્શન C, D અને E આ ત્રણેય સેક્શનની અંદર જે પૂછેલું છે, તમારા લોકો જોડે ક્વેશ્ચન્સ તો છે જ, એટલે હું એમાં મહેનત નહીં કરું. તમારી જોડે રીડ કરાવડાવું છું, વંચાવું છું, અને તમારે મને આન્સર આપવાના રહેશે. જેને આવડે છે ચેપ્ટર 4-5 પાર્ટ 2 માંથી એ લોકો લેફ્ટ થઈ શકે છે, જાતે કરી શકે છે. હું પેપર કરાવવા જઈ રહ્યો છું હવે. તો પેપર નંબર 5 સ્ટેટિસ્ટિક્સ પેપર નંબર 5 આપણે કરીએ છીએ, જેમાં સેક્શન C, D અને E કરીએ છીએ. એ C, D અને E માંથી એ પેપર જે છે C, D, E માંથી એમાંથી જે ક્વેશ્ચન ચેપ્ટર 4 અને 5 ના છે એ ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરીશું. તમને માર્ક્સ પ્રમાણે ખબર પડી જશે કે આટલા માર્ક્સનું આપણું કવર અપ થાય છે. તમારામાંથી
કોણ વાંચશે ગુજરાતી અને ઇંગ્લિશ? મારે બંનેમાંથી એક એક સ્ટુડન્ટ જોઈએ છે. યસ ગુજરાતીમાં ફિક્સ. ચલો સૌમ્ય ઇંગ્લિશમાં ચાલશે. બોલો બેટા. ગુજરાતી ફર્સ્ટ. સેક્શન સી, વિભાગ સી માંથી પહેલા બોલવાનું છે. ક્વેશ્ચન નંબર અને ક્વેશ્ચન. સૌમ્ય પ્રશ્ન નંબર કયો છે? 31. 31. જો એક વસ્તુનું વેચાણ વર્ષ 2020 માં 18 વર્ષની સરખામણીએ 7/4 ગણું વધ્યું હોય તો વર્ષ 2020 માટે વેચાણનો સૂચક આંક શોધો. ના હોય બગા આ ક્વેશ્ચન. હું 4th અને 5th ચેપ્ટર કહું છું. આ ઇન્ડેક્સ નંબર છે, સૂચકાંક છે. આપણે સૂચકાંક નથી કરવાનું. લક્ષ અને લિમિટ ચેપ્ટર કરવાનું છે અને ડિફરન્શિએશન કરવાનું છે, વિકલન. તમારી જોડે પેપર સ્ટાઇલ મેં આપેલી છે અને પેપર સ્ટાઇલમાં ક્વેશ્ચન નંબર બી લખેલા છે, તો આટલું તો તમને ખ્યાલ જ હોવો જોઈએ. હું કહી દઉં છું તમને લોકોને ફરીથી. અડત્રીસમો સર, 3839. હા એટલે બરાબર છે, પણ હવે આ લોકોને યાદ જ નથી. નવાઈની વાત લાગે છે. હવે હું તમને લોકોને બધાને એટલે લઈને બેસવા જોઈએ એમ. યાદ તો ના હોય ભલે, પણ પેપરમાં જોઈને બી ખબર નથી પડતી કે આપણે સૂચકાંક વાંચી રહ્યા છીએ અને અહીંયા ચોથું ચેપ્ટર ચાલી રહ્યું છે, સૂચકાંક વાંચી પણ રહ્યા છીએ. એ જોરદાર ક્વેશ્ચન કહેવાય. કઈ નહીં, ઠીક છે, થાય એવું. તૈયારી હોય ઓછી એટલે એવું થાય. સ્ટેટ એમાં ચોથા ચેપ્ટરમાં જે ક્વેશ્ચન છે ટોટલની વાત કરું તો 12, 13, 12 અને 13 એ ચેપ્ટર 4 માંથી છે. 14 અને 15, 14, 15 ચેપ્ટર 5 માંથી છે, જે આપણે અત્યારે નથી કરી રહ્યા. એ તમને મેં કીધું છે કરવા માટે. 27, 28 4th ચેપ્ટર માંથી છે. 29, 30 5th ચેપ્ટર માંથી છે. આ એ બી સેક્શનના 4 ક્વેશ્ચન થયા. હવે આપણે જે કરીએ 38 અને 39, 38, 39 અને 40 એ આપણે કરવાનું છે. તો પહેલા 38 નંબરનો ક્વેશ્ચન વાંચો જે સેક્શન સી માં છે. બોલો 38 નંબર. એનું છિદ્રિત સામીપ્યની વ્યાખ્યા આપો. Define the punctuated delta neighborhood of A. નેબરહુડ ઓફ એ. Neighborhood of A. સારું. હવે આની આપણે ડેફિનેશન લખવાની છે, વ્યાખ્યા લખવાની છે, જે તમે લોકો શીખી ગયેલા છો. એમાં મારે સમજાવવાનું નથી અત્યારે. બરાબર છે? એ ડેફિનેશન તમારે લખવાની છે. થિયરી છે એટલે એ તો તમે જાતે લખશો, અને નહીં તો રેકોર્ડેડ લેક્ચર્સ ની અંદર તમે લોકો આ બધી વસ્તુ સમજી ગયેલા છો, તો એમાં પણ લખેલું જ છે. અને મેઇન છે એ લખતી વખતે તમારે બહુ ચિંતા નથી, અંદર આપેલી જ છે અને એ વસ્તુ લખવાની છે. સમજેલા તો છો જ, એટલે એ અત્યારે સમજાવવાનું નથી. તો આપણે 39 નંબર બોલો. વિવૃત સમૃદ્ધ અંતરાલની વ્યાખ્યા આપી તેને ગણ સ્વરૂપમાં દર્શાવો. Define open closed interval and express it in set form. આ વસ્તુ હું એટલા માટે સમજાવી રહ્યો છું, આ જે વસ્તુ છે એટલા માટે સમજાવું છું. છે તો થિયરિટિકલ પોર્શન, પણ એમાં પ્રેક્ટિકલમાં જ્યારે પૂછાય છે ને તો છોકરાઓ ભૂલ કરે છે. એટલે ધ્યાન રાખવાનું છે આ વસ્તુને. તો સ્ટુડન્ટ જે ભૂલ ના થાય એના માટે હું આ વસ્તુ શીખવાડીશ, અને આ ભૂલને અત્યારે સુધાર લેજો. મેં તમને લોકોને એવું કીધું હતું જ્યારે ભણાવ્યું હતું ને ત્યારે, કે મને યાદ કરાવજો કે આ એક વસ્તુ તમને શીખવાડવાની છે બ્રેકેટ વાળી, અને બ્રેકેટમાં મારા માર્ક્સ ના જવા જોઈએ એટલા માટે મેં તમને શીખવાડવાની છે. તમે લોકો આગળ એક વખત આ વસ્તુ શીખી ગયેલા છો, મારી જોડે શીખ્યા છો ચેપ્ટર નંબર 1 માં પ્રોબેબિલિટી, સંભાવનામાં, અને આપણે વચ્ચે જે સર આયા હતા એમની જોડે શીખ્યા છો તમે ચેપ્ટર નંબર 4 માં. પણ મને ખબર છે કે તમારે એમાં શું ભૂલ થઈ શકે છે, એટલે એને થોડું ધ્યાનથી કરેક્શન કરી લેજો. તમારા મગજમાં શું છે મને નથી ખબર,
પણ 4 વસ્તુ એક સાથે ભણી રહ્યો છું. આ 4 ટાઈપના બ્રેકેટ્સ કૌંસ આપેલા છે. આના અલગ અલગ નામ છે અને મારે જે સમજાવવાનું છે બહુ ધ્યાનથી સમજી લેજો. તમે બધા આયા છો એટલે બેનિફિટ આજનો લઈ લેજો, કારણ કે આમાં ભૂલો કરે છે સ્ટુડન્ટ્સ, અને જે ભૂલ ના થવી જોઈએ એ મારી ઈચ્છા છે. બરાબર? બધામાં આવું જ લખ્યું છે. આના નામ તો આપણે પછી કહીશું. અને આમાંથી 110% બોર્ડની એક્ઝામમાં કંઈક ના કંઈક તો હશે જ. એમસીક્યુ હશે, વીએસક્યુ હશે, 2 માર્કનો ક્વેશ્ચન હશે, ક્યાંક ને ક્યાંક કંઈક તો આપી જ દીધું હશે તમને. અને એ જ સમજાવવાની વાત કરે છે આ લોકો. ક્યાંક ને ક્યાંક કંઈક આપ્યું હશે. તમારામાંથી કોને ખબર છે આનો મતલબ શું થાય? કયા ડિજિટ લખાય, કયા આંકડા આની અંદર લખાય? ડિજિટ્સ લખવા હોય તો યશને ખબર છે, નયનને ખબર છે, પાર્થેન્દ્રને ખબર છે. હું પહેલા પાર્થેન્દ્રને પૂછીશ. પાર્થેન્દ્ર બોલતો. 2, 3 અને 4. પાર્થેન્દ્ર આમાં કેવું હોય તો 1 થી 5. બીજા કોઈને યાદ આવે છે યશ નયન સિવાય? બીજા આટલા બધા બેઠા છો એમાંથી કોઈને યાદ આવે છે? સારું પાર્થેન્દ્ર, આગળના બે તું બોલ પહેલા. 2 થી 5. એક થી 4. ચલો હવે મારે પહેલા યશ પાસેથી આન્સર જોઈએ. યશ આ બરાબર છે? હા સર. યશ શું બોલ્યો? ફરી બોલતો. હા સર, સાચું છે. સાચું છે. ઓકે, વેરી ગુડ. એના પછી કોણે હાથ ઊંચો કર્યો? નયન. નયન બરાબર છે? નયન તારો અવાજ નહીં આવતો. નયન બેટા તું છે ને રીજોઈન થઈ જાય એકવાર. તારું માઇક ચાલુ થયું છે પણ અવાજ નહીં આવતો. અચ્છા, વેદાંગે હાથ ઊંચો કર્યો હતો. વેદાંગ તું શું કહેવા માંગે છે બકા? ભૂલથી હાથ ઊંચો થયો તો? ના સર, સાચું છે. સાચું છે. ઓકે. બીજા કોઈને કહીએ લાગે છે ભાઈ આ ખોટું છે એમ? નયન રિજોઈન થાય એટલે આપણે વાત કરી લઈએ પછી આગળ જઈએ. નયન જોઈન થયો. બોલ બેટા. હવે નયન તું બાકી રહ્યો છે. બાકી બધાને તો આ સાચું લાગે જ છે. આ બરાબર છે? ના સર, નથી સાચું? પાક્કું? એક જ મિનિટ. આ સૌરભ હે શું સાચું છે? ચાલ તો સાચું કે. આને સાચું લખવું હોય તો કેવી રીતે લખવું? અહીંયા લખાવડે. સર સાચું છે. અચ્છા, સાચું છે. હા. સારું. ચલો સ્ટુડન્ટ્સ, તો બધા સાચું કહો છો. કમલ સર કહે છે આ બધું જ ખોટું છે.
આ બધું ખોટું છે અને 0 માર્ક મળશે. આજના લેક્ચરમાં ઓલું જે આવ્યો છે એટલા માટે મેં તમને કીધું કે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કીધું છે થિયરી લખવા માટે, થિયરી નહીં, આ પ્રેક્ટિકલ છે અને એના ડિપેન્ડન્ટ આપણે નીચે લખવાનું છે. આ ખોટું છે, ધ્યાનથી સમજજો છોકરો. અને સાચું લખવું તો આ રીતે લખાય. પાર્થેન્દ્ર ને જે કોન્સેપ્ટ હતો આમાં એક નથી એટલે તે 2 લખ્યું ને બેટા? હા. ઓકે, તો કોન્સેપ્ટ એ સાચો છે કે અહીંયા એક નથી, એક પછીના બધા છે. ક્યાં સુધી છે? 5 સુધી. અહીંયા એક નથી, એક પછીના બધા છે 5 સુધી, પણ 5 નથી. કેમ નથી? કારણ કે અહીંયા રાઉન્ડ છે, રાઉન્ડ બ્રેકેટ. જ્યારે આ નાનો કૌંસ આપ્યો હોય, રાઉન્ડ બ્રેકેટ હોય, ત્યારે તમારે આ 1 અને 5 નથી એવું કહેવાય. 1 થી ઉપરના બધા, 5 સુધીના બધા. આવો આનો કોન્સેપ્ટ છે. ચલો આટલું મેં તમને કીધું. કોઈને ખબર પડે છે તો બી હું કહું છું આ ખોટું છે એમ? કેમ એવું કહું છું? કોઈને ખબર પડતી હોય તો હાથ ઊંચો કરો. અને હજી હું કહું છું સર 1 થી ઉપર 2 જ આવે ને, પછી 3 આવે ને 4 આવે, 5 નથી જ નહીં લેવાનું. તો 2 3 4 સાચો છે ના ખોટો છે? તો આ આન્સર ખોટો છે. હું કોન્ફિડન્સ થી કહું છું, સાચું જ કહી રહ્યો છું. કોઈને હાથ ઊંચો કરવો છે? યાદ આવતું હોય? હા, યાદ આવી ગયું. આ તો આ છે. હા સાહિલ, કઈ બોલવું છે? બોલ બેટા. સર પોઈન્ટમાં આવી શકે? આવે જ ને, 110% આવે. સર બધી પોઈન્ટમાં કયા એક ઉપરનો પોઈન્ટ કહો? 1.1. હા, તો સ્ટુડન્ટ્સ 1.1, 1.2, 1.3, 1.5, 1.55, 1.55, 2 સુધી પહોંચતા પહોંચતા તો અનલિમિટેડ સંખ્યાઓ છે. તો આ કૌંસ ક્યારે વપરાય છોકરાઓ? કૌંસ ત્યારે જ વપરાય જ્યારે વચ્ચેની બધી સંખ્યાઓ આવતી હોય, બધા ડિજિટ વચ્ચેના આવતા હોય, તો જ આ બ્રેકેટનો યુઝ થાય. નહીં તો બ્રેકેટ યુઝ જ ના થાય. આને ઇન્ટરવલ ફોર્મ કહેવાય, અંતરાલ સ્વરૂપ. અને અંતરાલ સ્વરૂપ તો જ લખાય કે નાનામાં નાની કિંમત પણ એમાં આવી જાય. અને મને ખબર જ હતી, મેં તમને પહેલા જ કીધું, તમે મારી જોડે શીખ્યા છો ચેપ્ટર 1 માં છેક, અને હમણાં લેટેસ્ટમાં શીખ્યા છો ચેપ્ટર 4 માં. અને એમાં તમે લોકો આ ભૂલ કરો છો. અને એટલા માટે એમાં 2, 3 અને 4 ના લખાય. હા, એક નથી, 100% એક નથી, પણ એક પછી 1.1, 1.01, 1.0001 એ તો છે. એક નથી અને 5 નથી. આ ખાસ છે. તો છોકરાઓ અહીંયા હું લખું છું, હવે ધ્યાનથી સમજીએ એને લખાય કેવી રીતે. અચ્છા, કોઈને ખબર પડશે કે આ હવે કેવી રીતે લખીએ તો ઈઝી થાય? x 1 5, x ની વેલ્યુ 1 અને 5 ની વચ્ચે છે એવું મારે બતાવવું છે. બિટવીન 1 to 5. તો અહીંયા લખીશ લેસ ધેન. ઇક્વલ ટુ ની સાઈન નહીં કરું, ઇઝ ઇક્વલ ટુ આની જોડે નહીં લખું, કારણ કે એક નથી, અહીંયા એક નથી, અને 5 પણ નથી, 5 પણ નથી, તો ઇઝ ઇક્વલ ટુ નથી. હવે તમને આવું પૂછું તમે લોકો, સાહેબ એક જ થયું ને, હવે એક પછીનું 2, 3 ને 4 આ થાય ને? ના થાય ભાઈ, ના થાય. તો ક્યારે થાય? આ 2, 3 અને 4 મારે જવાબ લાવવો હોય તો આના સિવાય મારે બીજું શું લખવું પડે? તો આની જોડે એવું લખવું પડે, x is equal to n. x ખાલી n જ છે. n માં 1 2 3 4 5 6 7 8 જ આવે, એમાં પોઈન્ટ વાળા ના આવે. એટલે આવું લખવું
અને એની સાથે સાથે આ લખું તો જ 2 3 4 આવે, નહીં તો 2 3 4 ના આવે. એટલે તમે ચેપ્ટર 4 માં જે શીખ્યા છો, તમે જે રેકોર્ડેડ લેક્ચર જોયેલા છે, આનો જે જવાબ જોયેલો છે એ ખોટો જોયેલો છે, આવું હું તમને કહું છું. એટલે મગજ ક્લિયર કરી દેજો, મારા માર્ક્સ ના જવા જોઈએ બોર્ડની એક્ઝામમાં. કારણ કે આ ઓછામાં ઓછા 3 માર્ક્સ થશે આ બધું ભેગું થઈને, અને માર્ક્સ જાય આપણને પોસાશે નહીં. તો x n ના લખવું ને, ખાલી આટલું લખું, એનો મતલબ છે પોઈન્ટ વાળા બી આવી ગયા, 1.1 1.2 1.3 બધું 4.9999 સુધી બધું, પણ 5 નહીં. કોને ડાઉટ છે પૂછી શકો છો. આગળ જોજો. હા યસ બોલ બેટા. આના પછી હું લખાવ. હા લખાવડે. એક 1 less than is equal to x less than is equal to 5. ભાઈ અહીંયા બ્રેકેટ છે, સ્ક્વેર બ્રેકેટ છે, મોટો કૌંસ છે. જ્યારે મોટો કૌંસ હોય ત્યારે આ 1 પણ છે, 5 પણ છે. એટલે 1 થી શરૂ થાય છે ને 5 સુધીના બધા, એ 1 2 3 4 5 નથી, એની વચ્ચેના બધા આવી ગયા. 1.1 1.5 2.5 3.5 બધા રિયલ નંબર્સ આવી ગયા. આના પછીનું કોઈક નવો સ્ટુડન્ટ લખાવશે? યશે તો કીધું જ છે. બીજું કોઈ? યશે તો કહી દીધું ને. યશ કુમાર બોલો. હું કહું ના યશ કે બીજું? કેમ બે યશ આયા છે? પટેલ યશ કુમાર અને એવું કઈ? પટેલ યશ કુમાર માંથી કોણ જોઈન થયું છે? એ બોલો. સર હા બોલ બોલ. સર એક લેસ દેન એક્સ, સર એક લેસ દેન ઇક્વલ ટુ 5. સ્ટુડન્ટ જ્યારે પણ બ્રેકેટ આવે ને ત્યારે આ મેથડ જ યુઝ કરવી. એમાં આગળ એક વસ્તુ લખાવું છું, પછી શીખવાડ દઉં છું એક વસ્તુ લખવી, નહીં તો પાછું થોડુંક એના કારણે માર્ક્સ જાય એવું નથી કરવું મારે. પણ આ સાચું છે. જુઓ રાઉન્ડ બ્રેકેટ છે એટલે એક નથી, એક પછીના બધા. આ બધામાં એક વસ્તુ શીખવાડ દો એટલે લાસ્ટ આપણને ખ્યાલ આવી જાય. આ સમજાવવા માટે હતું. એની આગળ આવું લખવાનું, x where is, x where is, x અને સ્લેશ, x અને સ્લેશ. આ વસ્તુ કોમન જ છે, ખાલી આગળ x સ્લેશ લખવાનું, કારણ કે એમાં એ મીનિંગ થાય છે. x આની અંદર શું છે તો કે આ છે. તો અહીંયા પણ આપણે છેલ્લામાં x where is, એના પછી નામ દેખાય છે કૃતાર્થ. બોલ બેટા. 1 less than equal to x less than 5. કૃતાર્થ બેટા, તને ખરેખર પહેલા ખબર નહોતી આ વસ્તુની? કૃતાર્થ? ના સર ખબર હતી ને, પણ એ વખતે શું માં નેટવર્ક ઇશ્યુ હતો ને, તો અવાજ ઓછો આવતો હતો ને એવું હતું. એટલે આ મેં પૂછ્યું હતું આટલા આન્સર્સ. હા તો આ આન્સર તને ખબર ત્યારે હતી? લાસ્ટ ટુ ખબર હતી, પહેલા બે નતા ખબર, લાસ્ટ ટુ ખબર હતી. ઓકે. સ્ટુડન્ટ્સ આ થઈ ગયા આપણા સાચા આન્સર્સ. તમારે આ રીતે લખવું પડે જ્યારે પણ આ બ્રેકેટ હોય ત્યારે. હવે આ બ્રેકેટના નામ છે, આ બ્રેકેટના અલગ અલગ નામ છે. આ ઓપન કહેવાય, આ કૌંસ છે ને, જે નાનો કૌંસ આપ્યો છે એને આપણે કહીએ છીએ વિવૃત.
આને આપણે વિવૃત કહીએ છીએ. વિવૃત અંતરાલ. વિવૃત. ઇંગ્લિશમાં કહીએ તો ઓપન. ખુલ્લા છે, કારણ કે એમાં ઇન્ક્લુડ નથી લેવાના. આની વાત કરું તો ક્લોઝ. આની વાત કરું તો ક્લોઝ. અને ગુજરાતીમાં કહેવાય સમૃદ્ધ. ઇન્ક્લુડ છે, એ અંદર આવી જાય છે. સમૃદ્ધ ઇન્ક્લુડેડ. આપણે ઇન્ક્લુડ બંને ઇન્ક્લુડ છે, ચિંતા નથી. તો ઓપન ક્લોઝ. વિવૃત સમૃદ્ધ. આનું નામ કહેજો. કોને આવડે છે? હું કહું? યસ, બીજાને ચાન્સ આપું. કોઈ નહીં હોય તો તારાથી ચાલુ થશે, કારણ કે તારું પહેલું નામ દેખાય. નવું કોઈ નહીં હોય તો પ્રશાંત બોલવા માંગે છે. નવું બોલો બેટા. ઓપન ક્લોઝ સર. ઓપન ક્લોઝ. આને કહેવાય ઓપન, આને કહેવાય ક્લોઝ. વેદાંત ગુજરાતીમાં બોલ. હેલો હા સર. બોલ. વિવૃત સમૃદ્ધ. વિવૃત સમૃદ્ધ. સ્ટુડન્ટ્સ આવું છે. અને હવે કોઈ નથી નવું. યસ બોલી જા બેટા. છેલ્લું વિવૃત અને સમૃદ્ધ બોલ. સમૃદ્ધ વિવૃત. સમૃદ્ધ વિવૃત. ઇંગ્લિશમાં કૃતાર્થ. ક્લોઝ ઓપન. ક્લોઝ ઓપન. હવે પાછા આપણે ક્વેશ્ચન પર આવતા રહીએ. જે ક્વેશ્ચન થી મને આ વસ્તુ સમજાવવાની ઈચ્છા થઈ. એકચ્યુઅલી છે નાનકડી વસ્તુ, પણ આ બધું સમજાવવું જરૂરી એટલા માટે છે કે એક્ઝામમાં 110% હશે. અને મારા માર્ક્સ ઓલા તમે લોકો 2, 3 અને 4 લખીને આવો એટલે ગયા. નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો ફરીથી એકવાર ગુજરાતી, એકવાર ઇંગ્લિશમાં. વિવૃત સવૃત અંતરાલ વ્યાખ્યા આપી તેને ગણ સ્વરૂપમાં દર્શાવો. Define open closed interval and express it in set form. એનો મતલબ તમને આટલું જ કીધું છે. જુઓ આ સમજાવો. હવે તમે ટેક્સ્ટબુક માંથી વાંચશો તમને 100% ખબર પડી જશે. અને એને બતાવવાનું છે તો આવું એક્ઝામ્પલ લઈને બતાવી દેવાનું. એનો આન્સર આવું લખીને બતાવી દેવાનું. તમારે ટેક્સ્ટબુકમાં છે જ, પણ કોન્સેપ્ટમાં લોચા હતો જે મારે ક્લિયર કરવાનો હતો. અને મને ખબર હતી કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. અને બને તો તમારા ફ્રેન્ડ્સ જે લોકો એબસેન્ટ છે એ લોકોને ફોરવર્ડ કરજો. આ જ્યારે આવે ને ત્યારે કે આ લેક્ચર 110% જોઈ લે. બીજા જોવે કે ના જોવે કઈ ફરક નથી પડતો, પણ માર્ક્સ જોઈતા હોય તો આના જોઈએ. એ તો મનમાં લાગશે મેં સાચું લખ્યું છે પણ હશે ખોટું. ચલો આગળ જોઈએ. એના પછીનો ક્વેશ્ચન છે 40 નંબર ક્વેશ્ચન, જે ચેપ્ટર 5 માંથી છે. બોલો. f of x is equal to x ની 4 ઘાત અહીંયા લખી નાખું છું. f of x is equal to x raised to 4 માઇનસ 4x ની 3 ઘાત 4x cube 4x ની 3 ઘાત પ્લસ 3x ની 2 ઘાત 3x square પ્લસ x પ્લસ 1 પ્લસ x અને પ્લસ 1 આવું તમને આપ્યું છે. હા બેટા, પછી માટે f ડબલ ડેશ ઓફ 0 મેળવો. f ડબલ ડેશ 0 મેળવો. ઇંગ્લિશમાં વાંચવાની જરૂર નથી, આ ઈઝી છે. તમારે f પહેલા f ડેશ x થાય, પછી f ડબલ ડેશ x થાય, અને એ મળે પછી આપણને f ડબલ ડેશ 0 મળે.
આટલું આપણને ખબર હોવી જોઈએ. ચેપ્ટર નંબર 5 4 અને 5 જોડે કરવાનું છે ને, તો મેં તમને કીધું એ પ્રમાણે આપણે આ જ રીતે ચાલવાનું છે. એકદમ ઈઝી સમ, 2 માર્ક્સ તમારા ફટાફટ આવી જાય. બરાબર, કોઈને અત્યાર સુધી ચેપ્ટર ના આવડતું હોય ને તો એ ધ્યાન આપજો, આવડી જશે, ગેરંટી આપું છું. તો આ f ડેશ x f ડબલ ડેશ x પછી x ની જગ્યાએ 0 મૂકીને સમ કરવાનું, આવું આપણને કહે છે. અહીંયા નવું નામ મને દેખાય છે આજના માટે, ફોરમ. ફોરમ તારે આન્સર લખાવો છો બેટા? હા સર. બોલ બેટા આનો આન્સર. 4x ની 3. તો સ્ટુડન્ટ્સ આ રીતે થાય છે. જેને નથી ફાવતું થોડું પણ એ લોકો જુઓ, x ની 4 ઘાત છે, x is to 4 છે, તો આ 4 ને આગળ લખો, એટલે હું લખીશ 4 અને 4 માંથી 1 માઈનસ કરો એટલે 4x ની 3 થઈ ગઈ. પછી -12x ની સ્ક્વેર. આ 3 આગળ આવ્યો, 4 તરી 12, 4 3 જા 12, 12x સ્ક્વેર, 3 માંથી 1 માઈનસ કરીને 2 લખ્યું. પછી +6x ની 3 દુને 6x પ્લસ 1. 1, બસ પતી. x નું 1 થાય, પાછળ 1 નું 0 થાય. આટલે સુધી કોઈને ડાઉટ હોય તો પૂછી લેજો ભાઈ. નંદિની, આના પછીનો આન્સર તને આપવો છે એવું છે? આવડશે આગળ? યસ સર. બોલ બેટા. 12x સ્ક્વેર. ભાઈ ડબલ આનો ભાગ કરો એમ. તો 4 3 જા 12, 12x સ્ક્વેર -24x +6. આ ડબલ ડેશ મળી ગયું. હવે આપણને જોઈએ ડબલ ડેશ 0 એમ, તો x ની જગ્યાએ 0 મૂકી દઈએ. તો અહીંયા જ્યાં બી x દેખાય છે ત્યાં મૂકીશ 0, અહીંયા x છે મૂકીશ 0, બાકીનું બધું એમનું એમ. 12 0 સ્ક્વેર. જય શ્રી રામ. 24 0 પ્લસ 6, જ્યાં x છે ત્યાં 0 મૂકવાની વાત છે. આન્સર 6. આ 0 થઈ ગયા, આ 0 થઈ ગયા, આન્સર 6. પતી ગયો સમ પૂરો. તમારા 2 માર્ક નો સમ છે ને? હા, 2 માર્ક્સ તમારા. સિમ્પલ. કોઈને ડાઉટ હોય તો પૂછી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણો 38 39 40 કમ્પ્લીટ થયો. હવે 52 નંબરનો સમ આવશે. 52 નંબરનો સમ એમાંથી જ વાંચવાનો છે. આ ચેપ્ટર પેપર 4 થઈ રહ્યું છે, સોરી પેપર 5 થાય છે ને આપણું? હા, 5મું છે. તો પેપર નંબર 5 થઈ રહ્યું છે. આ પેપર 5 નું આખું સોલ્યુશન 4 5 નું આપણે કરી દઈશું, એટલે વાંધો નહીં આવે. ચલો 52 નંબરનો વાંચો. એક ઉત્પાદન રૂપિયા યાર 1 મિનિટ હા સર. સૌમ્ય જોડે વંચાઈ લઈએ એકવાર ઇંગ્લિશમાં એવું હોય તો. હા સર. સર થઈ ગયું મળી ગયું. હા બોલ. એક ઉત્પાદક રૂપિયા x² + 78x + 2500 ના ખર્ચે x વસ્તુઓનું ઉત્પાદન કરે છે. અચ્છા, ફરીથી બોલ, લખવું પડશે મને. x² + 78x 78x + 2500. બસ 1 મિનિટ, ઇંગ્લિશમાં આ વસ્તુ વાંચી લે એટલે બધાને ખ્યાલ આવી જાય. A producer is producing X item at the cost of rupees X² plus 78x plus 2400. ઓકે, 2500. 2500. હવે આપણને કહે છે ખર્ચો, કોસ્ટ થાય છે, એટલે આને આપણે C લખાય. કોસ્ટ એટલે C, કોસ્ટ એટલે C. x યુનિટ નો કોસ્ટ એટલે C of x કહેવાય. C of x આપણને આપેલું છે. આપણને વાંચીને આવી ખબર પડવી જોઈએ સમમાં. ચલો આટલું લખ્યું, વાંચ્યું, રીડ કર્યું અને લખ્યું. કોને ડાઉટ છે આટલામાં? ઓકે, આગળ વાંચ ગુજરાતીમાં. જો વસ્તુનું માંગનું વિધેય x બરાબર
600 માઇનસ પી અપોન 8 માઇનસ પી અપોન 8 હોય તો સાબિત કરો કે x બરાબર 29 માટે મહત્તમ નફો મેળવશે. વસ્તુની કિંમત કેટલી થશે? ઇંગ્લિશમાં એકવાર બોલી જા બેટા. If the demand function of the item is x is equal to 600 minus p upon 8, then prove that when x is equal to 29, he will get maximum profit. What will be the price of the items? સ્ટુડન્ટ્સ, આ સમમાં તમને શું કહે છે ધ્યાનથી સમજો. ડિમાન્ડ ફંક્શન આપેલું છે, માંગનું વિધેય તમને આપેલું છે. કોસ્ટ ખર્ચો આપેલો છે, કોસ્ટ ફંક્શન છે, ખર્ચ વિધેય છે. તમને કહે છે x બરાબર 29, x ની કિંમત 29 મૂકો તો તમારો મહત્તમ નફો મેક્સિમમ પ્રોફિટ થાય અને એના માટેની પ્રાઇસ p કિંમત શોધો. આટલો તમારો ક્વેશ્ચન છે અને આને આપણે સોલ્વ કરવાનું છે. એની મેથડ આપણે અહીંયા કરીશું. એની મેથડ આપણે કરીએ છીએ, સમજીએ. તમારામાંથી જેને આવડતું હોય એ હાથ ઊંચો કરો. યસ, તને આવડે છે બેટા? હા, ઓકે. તો શીખવાડું છું, ધ્યાનથી સમજજો. પહેલા તો મારે મેક્સિમમ પ્રોફિટ, મહત્તમ નફો જોઈએ છે. તો પ્રોફિટ નું સૂત્ર શું છે? નફાનું સૂત્ર શું? ફોર્મ્યુલા શું છે? તો અહીંયા લખું છું ફોર્મ્યુલા પ્રોફિટ માટે. p into x. ના બકા, ખોટી વાત છે. p into x એ નફો નથી. સર આવક આમદની minus આમદની ખર્ચ. હા હા હા, નયન શું કહે છે બકા? આવક માઇનસ ખર્ચ. આવક માઇનસ ખર્ચ. આમદની, ઇન્કમ, એમાંથી તમે કોસ્ટ માઇનસ કરો, ખર્ચ બાદ કરો. આવકમાંથી ખર્ચો બાદ કરો એટલે નફો મળે. ઇન્કમ માઇનસ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ. તો આપણે છોકરાઓ અહીંયા બે વસ્તુ જોઈએ, એક ઇન્કમ આવક જોઈએ અને બીજું ખર્ચ જોઈએ. જો આ બંને વસ્તુ મારી જોડે હોય તો હું કામ કરી શકું. તો જુઓ, આ ખર્ચ તો છે જ, એક્સપેન્સ તો આપેલો જ છે. આ 1 2 3 આ બધું ફંક્શન છે, વિધેય છે, એટલે એની તો ચિંતા છે જ નહીં આપણે. પણ આ નથી, મારી જોડે ઇન્કમ નથી, આવક નથી, આમદની નથી. તો આમદની કેવી રીતે લખાય એ શીખવાડું જોઈએ. એટલે બેટા તું જે બોલ્યો પહેલા, એ આર નું સૂત્ર છે. આમદની આર કહેવાય. એકચ્યુઅલી આને શોર્ટમાં લખો તો r - c આવું લખાય. c તમારી જોડે છે, r નથી, r શોધવાનું છે. તો યસ બેટા, r નું સૂત્ર શું તું બોલ્યો તો એ r નું હતું બકા. p into x. p into x. આ p ગુણ્યા x કરો તો તમને r મળે. અને અહીંયા મારે r જોઈએ છે. આમદની, ઇન્કમ એટલે r કહે છે. રેવન્યુ ઇંગ્લિશમાં કહેવાય રેવન્યુ, અને કોસ્ટ ખર્ચો, શોર્ટમાં આવું લખાય. આ રીતે શોધાય. હવે તમારે અહીંયા p ની કિંમત મૂકવાની. p મૂક્યા વગર સમ ના થાય, કમ્પલસરી p મૂકવો પડે. તો આપણે p મૂકી દઈએ. તો સર p તો છે નહીં, p તો આની અંદર છે ક્યાંક. તો શોધી કાઢો. આ p ને શોધવાનો, એના વગર સમ નહીં થાય. ચલો, કોને આવડે છે p શોધતા? હાથ ઊંચો કરજો. આ p શોધવાનો છે. હા, યસ છે. બીજું કોઈ કરાવડે? યસ, આપણે ટાઈમ નહીં વેસ્ટ કરવો. બોલો.
8 ને x જોડે ગુણી લેવાના પહેલા. આ 8 ને ઉપર મલ્ટીપ્લિકેશન માં લઈ જાઓ. હા. આ આપણે સ્ટુડન્ટ્સ ચોથું ધોરણ કરીએ છીએ, 4th સ્ટાન્ડર્ડ. આપણે 12th માં ભલે આવી ગયા પણ આપણે 4th સ્ટાન્ડર્ડ કરીએ છીએ. 8 ને સામે લઈ ગયા 8x is equal to 600 minus p. હવે બેટા પછી p ને બહાર લઈ દેવાના, 8x આમ ગુણી લઈ જવાના. પછી આ p માઈનસ છે અને આ બાજુ લઈએ is equal to ની આ બાજુ લઈએ એટલે પ્લસ થઈ જાય અને આ 8x પ્લસ છે સામે જાય માઈનસ થઈ જાય. માઈનસ થઈ જશે. એટલે આ મને મળ્યો p. એટલે p બરાબર મને આ વસ્તુ મળી ગઈ એટલે અહીંયા હું p ની વેલ્યુ લખી શકું છું. એટલે અહીંયા જે p દેખાય છે ત્યાં હું લખી 600 minus 8x અને આનું મલ્ટીપ્લિકેશન x સાથે કરવાનું છે. 600 into x 600x minus 8x square. આ થઈ ગયો મારો r. r ની કિંમત મને મળી ગઈ જે મારે અહીંયા જરૂર છે. આ r minus c કરવાની જરૂર પડશે તો પહેલા અહીંયા r લખી નાખું આ અહીંયા ઉપર એટલે મને પ્રોફિટ મળે, નફો મળ્યા વગર સમ ના થાય. 600x minus 8x square આ થઈ ગયો મારો r. એના પછી નિશાની છે માઈનસ તો અહીંયા લખીશ માઈનસ. માઈનસ પછી તમારે બ્રેકેટમાં લખવાનું. આ તમારા માટે એટલે કહું છું કે જો જેને આ વસ્તુની તકલીફ થતી હોય તો આ થોડું સ્ટેપ વધારે કરવાથી ફાયદો થશે, નહીં તો ખોટું કરીને આવશો સાચું આવડતું હોવા છતાં. તો માઈનસ પછી c લખવાનું છે. c ને બ્રેકેટમાં લખીશું આપણે, ભલે એક સ્ટેપ વધી જાય. તો આ c આવ્યો સર. c આ c ની બધી વેલ્યુ લખી નાખીએ. x square 78x 2500 આ આપણે બ્રેકેટમાં લખી નાખીએ. હવે આ માઈનસ સાઇન અંદર જાય એટલે આ અંદરની નિશાનીઓ બદલાઈ જાય, સાઇન ચેન્જ થઈ જાય. આવું તમે નાના હતા ત્યારે શીખતા હતા, એવું આપણે કરી લઈએ. તો આ એમને એમ લખું છું 600x minus 8x square. માઈનસ અંદર જવા દો. આ બધા પ્લસ છે, બધા માઈનસ થઈ જશે. minus x square minus 78x minus 2500. આટલામાં કોઈને ડાઉટ જ પૂછી લો પેલા, કારણ કે આના વગર તો આગળ સમ જ નથી થવાનો. આ સમ તમારો બહુ સારો છે, 3 માર્ક્સમાં પૂછાય છે. હવે જ્યાં સેટિંગ થાય છે સેટિંગ કરી લઈએ. પહેલા x સ્ક્વેર વાળા જોઈ લઈએ. minus 8x square minus 1x square. તો minus 8 minus 1 minus 9x square. $600x minus 700x. 600 minus 78 sorry 78 છે. 600 minus 78 આન્સર બોલો. 522. 522x લાસ્ટ છે minus 2500. આ થયો તમારો પ્રોફિટ ફંક્શન, નફાનું વિધેય. આને કહેવાય નફો. આ વિધેય થઈ ગયું. આને મારે કરવાનું છે મેક્સિમમ, મહત્તમ. નફો હંમેશા મહત્તમ થવો જોઈએ, ખર્ચો હંમેશા ન્યૂનતમ થવો જોઈએ. Profit always should be maximum and cost always minimum. So here question is for maximum profit. મહત્તમ નફો શોધો. x બરાબર 29 માટે થાય એવું આપણે કહી દીધું છે, પાછું આન્સર તો કહી દીધો છે. આપણે ખાલી પ્રૂવ જ કરવાનું જાણે. તો આને પ્રૂવ કરવા માટે આવું કરવામાં આવે છે. આ જે ફંક્શન આપ્યું છે, વિધેય આપ્યું છે, એને આપણે એક વખત વિકલન કરવાનું, ડેરિવેટિવ ફાઇન્ડ કરવાનું, ડિફરન્શિએશન કરી નાખીએ. તો આનું એક વખત કરી દઈએ. ડિફરન્શિએશન ઓફ p with respect to x. p નું વિકલન કરો, x ને ધ્યાનમાં રાખીને, x ને રાખીને. minus 18x 9 * 18 minus 18x plus 552.
22 છે ને? હા 22 સોરી. પતી ગયું. આ એક વખત કરી નાખ્યું. હવે બીજો ક્વેશ્ચન, એટલે બીજો આગળ. જ્યારે મહત્તમ અને ન્યૂનતમ, મેક્સિમમ અને મિનિમમ કરવાનું કે ત્યારે આને આપણે સરખાવવાનું, કમ્પેર કરવાનું 0 સાથે અને x ની વેલ્યુ શોધવાની. ચલો x શોધાવડો. આ પ્લસ છે, સામે એ તો માઈનસ. માઈનસ માઈનસ કેન્સલ. આ 18 નીચે જશે, 18 નીચે જશે એટલે x મળશે. તો મને x ની એક કિંમત મળી, એક વેલ્યુ મળી 29. પણ આ x = 29 માટે, for x = 29, this profit function is maximum or minimum. આ જે નફાનું વિધેય છે એ મહત્તમ છે કે ન્યૂનતમ છે એ હજી ખબર નથી. એ આપણને હવે ખબર પડશે. આનું ફરીથી કરો, આનું ફરીથી ડેરિવેટિવ કરો, વિકલન કરો. આને હું રફ કરી દઉં છું. અહીંયા x = 29 મળ્યા, આનો આન્સર આટલો મળ્યો એ આપણને ખબર છે. આનો ફરીથી કરી દઈએ. -18. આ ખબર નથી, આ 522 નહીં ખબર, એનું 0 થઈ જાય એટલે -18. સર આ તો સીધો x ની વેલ્યુ 29 અહીંયા મૂકવી પડે, તો અહીં તો મૂકવાની જગ્યા જ નહીં, સીધો જવાબ જ છે. અને આ જવાબ <0 0 કરતા ઓછો જવાબ આવે એટલે સમજી લેવાનું મેક્સિમમ, મહત્તમ કિંમત મળે. તો આ જે આન્સર છે ડબલ ડેશ નો, બીજી વખત વિકલન કરો, ડેરિવેટિવ કરો. એનો જે આન્સર જો માઈનસ માં આવે, આ વેલ્યુ મૂકવાથી, અહીં તો મૂક્યા વગર જ માઈનસ થઈ ગયું એટલે મહત્તમ મેક્સિમમ મળે. જો આ આન્સર 0 કરતા મોટો આવે તો મિનિમમ મળે, ઓછામાં ઓછી કિંમત મળે. ઊંધું છે આની અંદર. તો આનાથી આપણને આ પ્રૂવ થઈ ગયું કે x = 29 લો તો તમારો આન્સર મેક્સિમમ આવશે. આ એક વસ્તુ પ્રૂવ થઈ ગઈ. બીજી વસ્તુ, તમને p શોધવાનો કહે છે. તો અહીંયા આ p છે 600 - 8x. આ x ની જગ્યાએ 29 મૂકી દઈએ એટલે આપણને p મળી જાય. તો અહીંયા x ની જગ્યાએ મૂકી દઉં 29, 600 માઈનસ કેટલા થાય? 232. ફરી 232. માઈનસ કરીને આન્સર બોલો. 368. 368. પ્રાઇસ = 468. સર 300 છે, 400. 300. 368 આવશે. હા 368. પતી ગયું. તો p = 368. તો તમને બંને ક્વેશ્ચનના આન્સર મળી ગયા. આ 3 માર્ક્સ નો ક્વેશ્ચન હતો આપણો 52 નંબર. કોઈને ડાઉટ હોય તો પૂછી શકો છો, ફરીથી કહું છું. ઓકે સ્ટુડન્ટ્સ, એના પછી 55 નંબર ક્વેશ્ચન છે જે લિમિટ નો છે, લક્ષ નો છે. 55 બોલો. લિમિટ x ટેન્ડ્સ ટુ 1/2. લિમિટ x ટેન્ડ્સ ટુ 1/2 1/2 2x square 2x square plus 5x minus 3 5x minus 3 upon 4x square minus 1. ફરી બોલ તો બેટા. 4x square 4x square minus 1. હા ઓકે. તો સ્ટુડન્ટ્સ પહેલું કામ શું છે? 1/2 આની અંદર મૂકો. કોઈ કહેશે 1/2 અઘરું પડે છે, તો બહુ ચિંતા નહીં કરવાની. 1/2 કરીને 0.5 કરી દેવાનું, પછી 0.5 મૂકવાનું એટલે આપણું કામ ઈઝી થઈ જાય. અને તમે લોકો 0.5 મૂકશો ને એટલે આની અંદર આન્સર આવશે 0/0.
અને 0/0 આવે એટલે આપણે ચેપ્ટરના રાજા મજા કરવાની ફેક્ટરાઇઝેશન કરો અવયવો પાડો અને દાખલો ગણી નાખો 4 માર્ક તમારા 4 માર્ક નો સમજે તો જોઈએ આપણે કરીએ બરાબર તો આમાં અવયવો પાડીએ પહેલા ફેક્ટર્સ 0.0 છે મેં ચેક કરી લીધું બાજુમાં લઈ જઈએ અહીંયા 2 છે અહીંયા 3 છે 3 દુ 6 એના બે ભાગ પાડવાના છે માઈનસ થઈને 5 આવવું 6 એકા 6 6 1 6 6 એકા 6 જુઓ આ બે નું મલ્ટીપ્લિકેશન 6 થાય છે માઈનસ કરો તો 5 થાય છે આના બે ભાગ પડી ગયા આ બધું શીખવાડેલું છે કોઈને એવું લાગે છે આ કેવી રીતે આવ્યું શું આવ્યું એના માટે લેક્ચર બનાવ્યો છે આખો જો હોય તો જોઈ લેજો બધા પરફેક્ટ લેક્ચર્સ તૈયાર તો આ પ્લસ 6x માઈનસ 1x 6 માઈનસ 1 કરો એટલે 5x આન્સર આવી ગયો આગળ પાછળ બંને વેલ્યુ સેમ રહેશે 2x સ્ક્વેર માઈનસ 3 આમાંથી કોમન કાઢી લઈએ તો આમાંથી કોમન નીકળે છે 2x બ્રેકેટમાં x 3 2 6 વધી આમાંથી માઈનસ 1 કોમન x પ્લસ 3 x પ્લસ 3 બંનેમાંથી કોમન અને બાકી રહ્યા 2x પ્લસ 2x માઈનસ 1 આ થઈ ગયા એના ફેક્ટર અવયવો પડી ગયા અમે મેથડ બતાવી તમને સાઈડમાં લઈ જઈને કરવાનું અહીંયા કરવાની જરૂર નહીં ખોટા સ્ટેપ વધારવાના ટાઈમ બગાડવાનો એની બાજુમાં જ કરવાનું એટલે સામેવાળાને આન્સરમાં ખબર પડે આ રીતે લાયા ડાયરેક્ટ નહીં લખવાનું બીજી વાત કરીએ નીચે વાળું છે 4x સ્ક્વેર માઈનસ 1 આપણે માની લઈએ કે 4x સ્ક્વેર અને 1 સ્ક્વેર જ છે એમ સપોઝ આવું માની લઈએ તો આ બંનેનો સ્ક્વેર છે તો તમને લોકોને યાદ હશે x y x y વાળી મેથડ x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર હોય તો x માઈનસ y x પ્લસ y a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર લખો તો a માઈનસ b a પ્લસ b આવું તમે લોકો શીખેલા છો એના પરથી અહીંયા કરવાનું તો આનું વર્ગમૂળ બંનેનો રૂટ આનો રૂટ થાય 2x plus 1 2x minus 1 2x plus 1 minus 1 બંને ચાલે તો આ બંને આન્સર આપણને મળી ગયા અહીંયા હું લખું છું x plus 3 2x minus 1 અને નીચે છે 2x minus 1 2x plus 1 આ બંનેનું થઈ ગયું લખી નાખ્યું જોડે લખવાનું લિમિટ x tends to 1/2 1/2 આવું એટલા માટે લખવાનું કે જેથી જ્યાં સુધી આપણે x ની વેલ્યુ અંદર ના મૂકીએ ત્યાં સુધી આ વસ્તુ લખી રાખવાની આ કેન્સલ હવે x = 1/2 અહીંયા મૂકી દો તો x ની જગ્યાએ 1/2 પ્લસ 3 નીચે x ની જગ્યાએ 1/2 પ્લસ 3 ફરી કહું છું x ની જગ્યાએ 1/2 કહું છું સર +1 આવશે નીચે 1 2x plus 1 છે તો 1 હવે સ્ટુડન્ટ્સ આ 2 કેન્સલ આ 1/2 plus 3 કરવું છે જેને નથી આવડતું થોડું જોઈ લે આ 1 આની નીચે કશું નથી એટલે 1 છે આ 1 અને 1 નું મલ્ટીપ્લિકેશન ગુણાકાર 1 1 1 પ્લસ 2 3 6 નીચે બંનેનું 2 1 2 ડિવાઇડ બાય 1 plus 1 એટલે 2 પાછું જોઈએ તો 2 સોરી આ ડિવાઇડ બાય 2 છે હવે આને સોલ્વ કરવા આગળ 6 plus 1 7/2 હવે આ જે 2 છે એ બંનેનું મલ્ટીપ્લિકેશન થાય એટલે નીચે મલ્ટીપ્લિકેશન 7/4 આ તમારો આન્સર ફાઇનલ આ રીતે સોલ્યુશન કરવાનું છે સોલ્વ કરીને તમે આન્સર લખી શકો એટલે આખું આન્સર બાજુમાં ફેક્ટરાઇઝેશન આ રીતે કરવાનું અવયવો આ રીતે પાડવા કોઈ ડાઉટ હોય તો પૂછી લો પહેલા આગળ જઈએ છે છેલ્લા ક્વેશ્ચન્સ બાકી છે આપણો 55 નંબર હતો 56 અને 57 બે બાકી છે બંને કરવાના જ છે ભલે ટાઈમ ઓવર જતો રહે ક્યાંય આપણે જવાનું નથી ભણવાનું જ છે હા જેને લેફ્ટ થવું હોય થઈ જાવ મને ચિંતા નથી 56 નંબર બોલો
એક ઉત્પાદક પેઢી x²/20 વાંચ વાંધો નહીં બોલા. લખું, હા, x²/20 પ્લસ 4x પ્લસ 30 ના કુલ ખર્ચે દરરોજ x એકમોનું ઉત્પાદન કરે છે. ઓકે, પ્રોડક્શન કરે છે. ઇંગ્લિશમાં વાંચો એક વખત. A manufacturing firm is producing X units daily at the total cost of x²/20 plus 4x plus 30. આ તમને કોસ્ટ આપી છે, ખર્ચો આપ્યો છે સી, જે તમને આમાં આપેલો હતો. નેક્સ્ટ. તેની માંગનું વિધેય x બરાબર 30 - 2p છે. Its demand function is x is equal to 30 minus 2p. 30 - 2p એનું ડિમાન્ડ ફંક્શન આપ્યું છે, માંગનું વિધેય, જે તમને અહીંયા આપેલું હતું ડિમાન્ડ ફંક્શન. પણ અહીંયા x આ રીતે આપેલો છે, અહીંયા x is equal to 600 - p ને આવું આપેલું છે. હું તમને કનેક્શન બતાવું છું બંને વચ્ચે, જેથી તમે લોકો જાતે કરી શકો. નેક્સ્ટ. તો કેટલા એકમોના ઉત્પાદને તેની પેઢીની સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થશે? What should be the productions so that marginal revenue and the marginal cost of the firm become equal? Marginal revenue. એકદમ અલગ ટાઈપનો ક્વેશ્ચન છોકરાઓ. અહીંયા તમને લોકોને ક્વેશ્ચન પૂછ્યો છે, સીમાંત આવક માર્જિનલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ સીમાંત ખર્ચ માર્જિનલ કોસ્ટ. તમને લોકોને શીખવાડ્યું હતું માર્જિનલ રેવન્યુ માર્જિનલ કોસ્ટ. સીમાંત શોધવું હોય તો શું કરવાનું? આ જે આપેલું હોય, જેનું બી સીમાંત કરવાનું કે જેનું પણ માર્જિનલ કરવાનું કે એનું એક વખત ડેરિવેટિવ કરી દેવાનું, વિકલન કરી દો, એટલે એનું સીમાંત થઈ જાય. આ વસ્તુ તમે શીખ્યા છો. આમાં આ બંને ઇક્વલ થવા જોઈએ. આપણને એવું કહે છે કે રેવન્યુ એટલે કે આવક અને કોસ્ટ એટલે કે ખર્ચો બંને ઇક્વલ થાય એવી x ની વેલ્યુ ફાઇન્ડ કરો, એવું x શોધો. એ આપણો ક્વેશ્ચન છે. તો પહેલા તો જેને બી મારે સીમાંત કરવું હોય એટલે કે માર્જિનલ કરવું હોય એનું ડેરિવેટિવ કરવું પડે. અહીંયા કહે છે માર્જિનલ કોસ્ટ સીમાંત ખર્ચ, તો સર આ ખર્ચ વિધેય છે, આનું એકવાર કરી નાખો ડેરિવેટિવ, માર્જિનલ તૈયાર. અહીંયા છે માર્જિનલ રેવન્યુ, રેવન્યુ આવક આમદની, તો પહેલા આમદની હોવું જોઈએ ને, એના વગર કેવી રીતે કરો? તો બાજુ શોધી કાઢીએ, તો ચિંતા ક્યાં લે આપણે. આગળ આપણે શીખ્યા હતા આર શોધતા. આવક રેવન્યુ, રેવન્યુ એટલે આર, આર ઇઝ ઇક્વલ ટુ શું છે? P into X. P into X. જેમાં મારે P ની વેલ્યુ મૂકવાની, તો સર અહીંયા P તો છે નહીં, તો શોધી કાઢો. -2p છે. બોલો શું કરું? સર p ને બહાર લાવી દો, 2p બહાર લાવી દો, પણ 30. 2p ને આ બાજુ લાવી દો એટલે 2p થાય. આ 30 તો છે, આ x ને સામે લઈ જાઓ એટલે -x થાય. અને p બરાબર, હવે શોધવું હોય તો બે ને ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં, એટલે p ની વેલ્યુ મળી ગઈ 30 - x/2. આ થઈ ગઈ p ની વેલ્યુ. તો p મળી ગયો. આ p ની કિંમત અહીંયા મૂકી દઈએ. હવે મલ્ટીપ્લાય x, x તો છે જ. હવે x ને અંદર ગુણી નાખીએ. 30x - x² / 2x. ઓકે, ખાલી 2 થાય, નીચે ના થાય, ખાલી ઉપર જ થાય, જે થાય એ. એટલે નીચે 2 જ લખવાનું, 2x કરવાની જરૂર નથી. તો આટલો આપણો આન્સર મળ્યો, જે r નો છે. હવે સ્ટુડન્ટ્સ, આ તમને થોડો સહેલો કરવા માટે, ઈઝી કરવા માટે હું શું કરું છું ધ્યાનથી સમજજો.
આ બેને અલગ અલગ લખું છું, આની નીચે અલગ ને આની નીચે અલગ. 30x/2 માઇનસ x²/2. આવું અલગ અલગ લખવાથી ફાયદો થાય એટલે આવું કરું છું. આ જ છે, ખાલી લખવાની મેથડ બદલું છું. આને કેન્સલ કરીએ એટલે 15, આન્સર આવશે 15x માઇનસ x²/2. આ થઈ ગયો આપણો r. તો મારી જોડે r પણ છે અને મારી જોડે c પણ છે. હવે r અને c જો મળી જાય આપણને, જો મને r અને c ની વેલ્યુ મળી જાય તો એનું માર્જિનલ કરવું ઈઝી થઈ જાય, એનું સીમાંત કરવું ઈઝી થઈ જાય. c નું કરવું હોય તો આનું વિકલન કરો, ડેરિવેટિવ કરો, અને r નું કરો તો આનું ડેરિવેટિવ કરો, એટલે મને મળી જાય બંનેના માર્જિનલ, અને એ બંને ઇક્વલ થવા જોઈએ. એટલે આપણે ઇક્વલ અહીંયા સરખાઈશું. તો અહીંયા હું જગ્યા કરી દઉં છું થોડી કામની છે. તો પહેલા આનું વિકલન કરી દઈએ, ડેરિવેટિવ કરી દઈએ. c નું c ડેશ છે. કોઈ બીજું નવું જેને આવડે? યસ તો બોલે જ છે. આનું ડેરિવેટિવ કોઈને ખબર છે? આગળ આટલા બધા સમ કર્યા તો મજા લો ભાઈ, થઈ ગયા તમે લોકો મજાથી. બોલ યસ બોલ. 2x આ 2 છે, આગળ મૂકીએ 2x upon 20 20 plus 4. બસ પતી ગયું. આટલું જ કરવાનું છે. અહીંયા સેટ થાય છે આ 2 અને 10. અહીંયા લખી નાખું x/10 plus 4. આ એક નાનકડો આન્સર c ડેશ નો મળી ગયો, જે આ છે. એ તો r નો કરી દઈએ, r ડેશ. બોલો. 15 ઓકે, 15 minus 2x. 2x/2. 2. વેરી ગુડ. 2 કેન્સલ, એટલે આપણે લખી શકીએ 15 માઇનસ x. તો r નો આન્સર r ડેશ આપણે મળી ગયો આ રીતે. હવે આ બંને સેમ છે, ઇક્વલ છે, તો સરખાઈ દઈએ. r ડેશ એટલે માર્જિનલ રેવેન્યુ 15 માઇનસ x, અને માર્જિનલ કોસ્ટ એટલે આ x/10 પ્લસ 4. હવે x શોધવાનો છે આપણે. ચલો કેવી રીતે કરીએ? બોલવાનું ચાલુ કરો જેને આવડતું હોય. 15 ને 4 જોડે લઈ જવાના ને સર? આ 4 ને 15 જોડે લઈ ગયો તો થાય. હા, એ પણ ચાલે. એટલે આને અહીંયા લઈ લઈએ પહેલા. તો આ 4 પ્લસ છે, સામે છે માઈનસ થાય. 15 - 4 11 minus x is equal to x/10. હવે આ 10 ને સામે લઈ જાઓ. 10 અહીંથી કાઢીને અહીંયા મલ્ટીપ્લિકેશન કરો, અંદર જતો ગુણાકારમાં 10 ગુણ્યા 11 110 minus 10x. બરાબર. હવે માઈનસ 10x ને સામે લઈ જઈએ એટલે 110 બરાબર x plus 10x. હવે x plus 10x કરો એટલે 11x થાય. હવે x શોધવાનો છે તો x ને નીચે લઈ દો, એથી x નીકળી x બરાબર 10. x is equal to 10. પતી ગયો સંપૂર્ણ. x બરાબર 10 હોય ને ત્યારે આ બંને સરખા થાય. અને આ સમ કેટલા માર્ક્સ નો છે? 4 માર્ક્સ નો. 4 માર્ક નો એક સમ. મજા લઈ લે તમારી, બધા કોન્સેપ્ટ ઝીરો થઈ જાય જો સમજો નહીં તો. અને છેલ્લો ક્વેશ્ચન 57 નંબર, લાસ્ટ ક્વેશ્ચન 57. ફરી કહું છું, જે લોકો કંટાળી ગયા હોય જઈ શકે છે, મને વાંધો નથી. સર 2 મિનિટ ખસો ને. હા બસ સર. ઓકે સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન બોલો. એક કારખાનામાં 100 ટન દીઠ સ્ટીલનું ઉત્પાદન ખર્ચ 1/10 x³ minus 4x² plus 50x plus 300 છે. બોલો ઇંગ્લિશમાં. In a factory, production cost per 100 tons of steel is 1/10 x square, x cube. 1/10
10x ક્યુબ. સર બાજુમાં x, હા બરોબર બરોબર, માઇનસ 4x સ્ક્વેર પ્લસ 50x પ્લસ 300. આ તમને સી આપેલો છે ને કોસ્ટ ફંક્શન, સી છે ને? હા સર. ના હા, નથી એમ. Determine the product of minimum cost. ઓકે. પ્રોડક્શન હશે, પ્રોડક્શન ફોર મિનિમમ કોસ્ટ. ન્યૂનતમ ખર્ચ માટે ઉત્પાદન નક્કી કરો. ઓકે, તો બહુ સહેલો ક્વેશ્ચન પૂછી નાખ્યો. તમને ખર્ચ આપી દીધું છે, કોસ્ટ આપી દીધું છે, હવે મિનિમમ કરવાનું ખાલી છે, એટલે કશું જ શોધવાનું નથી. આના જેવું જ છે. આમાં મહત્તમ મેક્સિમમ પ્રોફિટ, મહત્તમ નફો કહેતો હતો. અહીંયા ખર્ચાને મિનિમમ કરવાનું કહે છે. અને મિનિમમ કરવા માટે આપણે એકદમ ઈઝી વસ્તુ શીખ્યા છીએ. એકવાર ડેરિવેટિવ કરો, વિકલન કરો, 0 સાથે સરખાવો, x ની કિંમત શોધો, ખબર પડી જાય શું કરવાનું આગળ. પણ પહેલા આનું વિકલન કેવી રીતે કરવાનું, ડેરિવેટિવ કેવી રીતે કરવાનું, કોને ખબર છે? સર એક ડાઉટ છે. હા પ્રશાંત બોલ. સર ક્વેશ્ચનમાં 1/10 ઇન્ટુ x⁻3 એ મલ્ટિપ્લિકેશનમાં નીચે ડિનોમિનેટરમાં નહીં, 1/10 પછી ઇન્ટુ x⁻3. ઓકે, Sir, x cube container. આવું છે. યસ સર. ઓકે બેટા, ઓકે. આન્સર બદલાઈ ગયા જો આવું હોય તો. વાત સાચી, ચલો સારું કર્યું કે કીધું. સારી રીતે લખી નાખો છો. 1/10 x⁻3. અને ડાઉટ ના કહેવાય સર, કરેક્શન જેવું કહો. સાચું છે, વાંધો નહીં. હા, આન્સર બોલવા માટે કોણ હતું? નંદિની. હા બોલો. અચ્છા પ્રશાંત, તારે આન્સર આપવો છે? નંદિની બોલી ચૂકી છે થોડુંક, તું બોલ. યસ સર. સર 1/10 ને ડિવાઈડ કરીને 0.1 કરી દઈએ તો ઈઝી થઈ જાય, હા, એ વાત એટલે સાચી. 0.3 0.1 કરી દઈએ તો ઈઝી થઈ જાય, કોઈ પ્રોબ્લેમ નથી. બોલ 0.1 બોલ દો. ઇન્ટુ એટલે 0.3 x⁻2 by 8x plus 50. ભાઈ એકવાર કરી નાખ્યું આપણે. હવે આની કમ્પેરિઝન 0 સાથે કરીએ, ઇઝ ઇક્વલ ટુ 0. બોલો બેટા, હવે શું કરીએ? પ્રશાંત, ઓ પ્રશાંતજી, x ની વેલ્યુ ફાઇન્ડ કરશે ફેક્ટરાઇઝ કરીને. હવે ફેક્ટર આ 0.3 ના ફેક્ટર કેવી રીતે કરું? એ સર હા, આઈડિયા બતાવું છું, સાંભળો. ઈઝી કરવા માટે આપણે કરી તો નાખ્યું છે. હવે આ પોઈન્ટ પછી એક ડિજિટ છે, એક જ આંકડો છે. તો આપણે આ બધાને કહું છું 10 સાથે મલ્ટીપ્લાય કરી દઈએ, 10 સાથે. પોઈન્ટ પછી બે ડિજિટ હોય, બે આંકડા હોય, તો 100 સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું. આપણું કામ ઈઝી થઈ જશે જો આવું કરશો તો. આવું કરશો તો કામ ઈઝી થઈ જશે, એટલે કહું છું, ગડબડ ના થાય એટલે. તો 10 સાથે કરી દો તો આનો આન્સર આવશે 3x². અહીંયા 80x, અહીંયા 500 ઇઝ ઇક્વલ ટુ 0. આવું આવશે. આને અંદર ગુણાકાર કરીએ તો આ રીતે આન્સર આવશે. હવે આને આપણે કશું કરવું નથી, આના ફેક્ટર કરીએ. આ 3 છે, અહીંયા 500 છે. 500 into 3 500 into 3 1500. આના બે પાર્ટ્સ કરવાના છે. પ્લસ 80 થવું જોઈએ બંનેનું. 500 ગુણ્યા 300. 50 into 30.
એક જ મિનિટ હા બેટા, તારું હું કરું છું. પહેલા આને જે 500 ને 300 કીધું બકા, 500 ને 300 નું કરજે, કેટલું થાય? સોરી 50 ને 30. 50 અને 30 બરાબર છે, એ તો એગ્રી હું, એમાં વાંધો નહીં. ભાઈ 50 અને 30 કરો એટલે આન્સર આવશે 1500, અને બંનેનું ટોટલ કરો એટલે 80 થઈ. આના બે ભાગ કરી દઈએ. 50x 30x માઈનસ માઈનસ બંને થઈને -80 થઈ ગયું. 3x² પ્લસ 500 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાંથી કોમન કાઢીએ. x તો 3x - 50 આમાંથી કોમન કાઢીએ. 10. 3x - 50 અહીંયા 3x - 50 x minus 10 10. હવે x ની વેલ્યુ શોધી કાઢીએ અહીંયા. તો આના પરથી મળશે x = 50/3 અને આના પરથી મળશે x = 10. આવું તમને મળશે. આ 50 સામે જાય એટલે પ્લસ થઈ જાય, આ 3 નીચે જાય એટલે 50/3, અહીંયા -10 સામે જાય એટલે 10 થઈ જાય. એટલે x ની કિંમતો બે મળી. હવે મને એ નથી ખબર કે મેક્સિમમ કે મિનિમમ, હજી એ તો બાકી જ છે શોધવાનું. આ x ની વેલ્યુ 50/3 મૂકો તો મેક્સિમમ થાય કે મિનિમમ થાય ખબર નથી. 10 મૂકો તો મેક્સિમમ થાય કે મિનિમમ થાય ખબર નથી. મારે તો આને મિનિમમ કરવાનું છે, અને એ કરવા માટે ફરીથી કરવાનું ડેરિવેટિવ. આને હું રફ કરું છું કારણ કે મને x ની વેલ્યુ મળી ગઈ. આ x ની બે વેલ્યુ મળી ગઈ છે એટલે હું થોડું ઈઝી કરવા માટે આને રફ કરી દઉં છું. આ c ડેશ કર્યું, હવે c ડબલ ડેશ કરી દઈએ. આનું ફરીથી કરીએ કારણ કે ડબલ ડેશ ની અંદર આ વેલ્યુ મૂકીને ખબર પડે કે મેક્સિમમ થાય કે મિનિમમ થાય. આવું આપણે શીખેલા છે. ચલો આનો આન્સર કોણ લખાવશે? આનું ફરી કરવાનું છે ડેરિવેટિવ. નંદિની બોલવાનું ને? અચ્છા યશ કુમાર પટેલ, યશ કુમાર બોલો. ભરતભાઈ એમાંથી જો એ બોલો એમ. 0.6x -8. 0.6 3 2 6 6 અને x -8 પતી ગયું. આ ડબલ ડેશ થઈ ગયું. હવે આની અંદર x એકવાર આ મૂકી દઈએ, એકવાર x ની કિંમત આ મૂકી દઈએ. તો પહેલા x = 50/3 પછી x = 10. તો અહીંયા મૂકું તો 0.6 x = 50/3 -8. આ સોલ્વ કરીને આન્સર બોલો છેલ્લો. આ બરાબર છે? જુઓ તો 10 હા 10 આન્સર આવે છે. હા સર 10 ચાલો તો 10 લખીએ. આનો આન્સર સર 15 માંથી 8 જાય તો 7 ના રહે? અરે ભાઈ આની છોડો, આ મેં લખ્યું છે ને એટલે ખોટું હોઈ શકે ને. તમારું સોલ્યુશન હાથમાં ના નહીં સર હોય. 10 તો આનો પહેલાનું સોલ્વ છે. 10 - 8 તો 2 આવશે. 10 માંથી 8 જાય તો 2 ના આવે? લાસ્ટ આન્સર 2 આવે છે. આનું હા, 10 એનું એટલે 10 આન્સર 2 ગ્રેટર ધેન 0, 0 કરતા મોટો આવ્યો એટલે અહીંયા મિનિમમ મળે, ન્યૂનતમ મળે. આન્સર પ્લસ માં આવ્યો ને એટલે ન્યૂનતમ મળે. એટલે x ની કિંમત આપણે આ 50/3 મૂકીશું. x ની વેલ્યુ આની અંદર 50/3 મૂકીશું એટલે મને આન્સર કોસ્ટ નો મિનિમમ મળશે. ખર્ચો મારો મિનિમમ થઈ જશે. હવે આ કરીએ જુઓ. -2 આનો 0 કરતા નાનો આવે તો મહત્તમ મળે, મેક્સિમમ મળે. હવે તમારે મેક્સિમમ નથી જોઈતું, તમારે મિનિમમ જોઈએ છે, ખર્ચો ઓછો કરવો છે. તો x = 50/3 મૂકવાથી આ ખર્ચો મિનિમમ થાય, ઓછામાં ઓછો થાય.
અને તમને કે મિનિમમ ખર્ચો શોધો, તો ખર્ચો કેવી રીતે શોધાય? આ વેલ્યુ આની અંદર મૂકી દેવાની, 50 50 50 ભાગ્યા 3 બધા મૂકી દો અને સોલ્વ કરો એટલે તમને સી મળી જાય. એ તમને આવડે છે એવું આપણે માની લઈએ. કે તો કરવાનું, નહીં તો નહીં કરવાનું. આ સમમાં શું કીધું છે વાંચો તો. છેલ્લે શું ફાઇન્ડ કરવાનું કીધું છે? ન્યૂનતમ ખર્ચ માટે ઉત્પાદન નક્કી કરો. બસ, તો ખાલી એટલું નક્કી કરવાનું કહે છે કે x બરાબર 50 ભાગ્યા 3 કરો એટલે આ ન્યૂનતમ થાય, મિનિમમ થાય. કરવાનું નથી, આગળ સમ નથી કરવાનો, અહીંયા કીધું નથી તો નહીં કરવાનું. 4 માર્ક તમને મળી જાય. તો આટલી મહેનત કરો. તો 5 4 આ ચેપ્ટર એવા છે જેમાં બહુ જ મહેનત કરવી પડશે, પણ હા એક વખત કરી લેશો ને 3 દિવસ જોઈએ એની પાછળ. 3 દિવસ મહેનત કરી લો, વાંધો નહીં આવે. મેં તમને એક પેપર કરાવ્યું, પેપર નંબર 5, જેમાં બધા બંને લઈ લીધા. સેક્શન સી, ડી અને ઈ. માર્ક્સની વાત કરીએ તો સી માંથી 2 માર્ક્સના ક્વેશ્ચન 3 કર્યા, 6 માર્ક્સ. ડી માંથી 1 કર્યો, 3 માર્ક્સ, એટલે 6 ને 3 9. અને ઈ માંથી 3 ક્વેશ્ચન કર્યા 4 માર્ક વાળા, એટલે 12. 12 અને 9 માર્ક્સ કરો એટલે 21 માર્ક્સ. આ 21 માર્ક્સ ની તૈયારી અત્યારે કરી આપણે. એટલે ફોર્થ સેક્શન એફ ની વાત કરીએ તો 20 માર્ક્સ અને આ 21 માર્ક્સ, જેમાં હું 41 માર્ક્સ 41 માર્ક્સ 41. આની અંદર હું ક્યાંય એમસીક્યુ અને વીએસક્યુ તો ગણતો જ નથી હો. તમને પાસ કરાવવા વાળા છોકરાઓ છો જે બધા, અને મહેનત કરવા માટે જે લોકોને કીધું છે એ લોકો પેપર સોલ્વ કરતા જાઓ. બીજા બાકીના પેપર સોલ્વ કરો. ના આવડે એ વસ્તુ અહીંયા લેતા આવો, અહીંયા સોલ્વ કરવામાં આવશે. જે બી વસ્તુ ના આવડે એ સોલ્વ કરવામાં આવશે. અહીંયા હું લેક્ચરને ઓવર કરું છું, મને ખબર છે ઓવર ટાઈમ થયો છે, પણ જરૂરી હતું કમ્પ્લીટ કરવું. એટલે જેને બી કામ નથી એ લોકો લેફ્ટ થઈ જાઓ, કામ હોય બોલવાનું ચાલુ કરો. ઓકે સ્ટુડન્ટ્સ, ફટાફટ લેફ્ટ થઈ જાઓ. તો સર હા નંદિની બોલ. મારી પાસે પેપર્સ નથી, મતલબ જે તમે મૂક્યા છે ને પણ. મેં કીધું તું ને બગા કે મને હાઈ કરીને મેસેજ કરો, હું મોકલી દઉં છું. હા બરાબર, મેં પહેલા બી કીધું તું આ વસ્તુ, પણ કદાચ ભૂલી ગઈ હોઈશ. હા સર. બોલ યશ કુમાર, કઈ ડાઉટ છે? લેફ્ટ થઈ જાય નહીં તો